હાલ ગુજરાતના લોકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મેઘમહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। આ સિવાય મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી। ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અતિ ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે માહિતી આપી છે કે ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં જેમાં પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ થાય જેનો સમાવેશ થાય છે અને રજા જાહેર કરવામાં આવે છે। તો શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે આવતીકાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે અને આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારે 17 જૂન દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે। આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને આઈએમડી અનુસાર બુધવારે પણ ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।